તો બોલો શું જવું છે? એક કોમ કરીએ આપણે, મનાલી ફરવા છીએ, કારણ કે મનાલીમાં શું બરફ પડતો, શું કેવું ચેતન? જીએ બરફ તો પડતો હે, મજા તો આહે. તો મનાલી જવું હોય કે તો 1500 કિલોમીટર જવાનું, 1500 કિલોમીટર આવવાનું, બરોબર કે? એટલું જ થાય. અને બીજું 500 કિલોમીટર ફરવાની કરીને 3500 કિલોમીટર જેટલું થાય. તો કમસે કમ 15 થી 18 હજારનું ડીઝલ છે. 18-20 નું એવરેજ ગણીએ ને તો બરોબર. શું કેવું? હા ચાલે. અને 5000 સુધીનું ખાવાનું ગણીએ આપણે. ખાવાનું યાર તમને ખબર છે, મારે ખાવા જુઓ છે તો પછી 2000 રૂપિયા જેવા પ્લસ કરી દો. ખાવા તો જોવું હા તો 2700 રૂપિયા, 7000 જેવું ગણીએ, બરોબર કે? બરોબર. તો 25000 જેવું થાય. અને બીજું રવાનું તો કોક સેટલમેન્ટ કર્યું, થોડું સારી જગ્યાએ જવું તો સારી જગ્યાએ કર્યું બરોબર કે? તો કમસે કમ 5000 જેટલા બીજા રવાના થાય, પ્લસ કરી તો બધું ટોટલ થઈને 30000 જેટલું થાય, બરોબર કે? બરોબર છે. બરોબર. તો બરોબર. તો ડિવાઈડ બાય 3 કરશું ને તો 10,000 જેવા આવે. લાવો ચલો. મારે પણ હાલ તો 1500 પડે. મજાક કર, તું લાહેડ તક. મારે 500-700 છે યાર. અલે યાર ઇન્કર કે હાલ તો તું વાલ દે. હાલ તું હાલ નહીં, બસ એ તો પછી હિસાબ પછી કર્યું હાલ તો કરી આઈને જો. હા હું ખુદ તો ખબર છે આવું છું, મારા ખુદના 500 રૂપિયા પડે છે. તો પછી એક કામ કરીએ, હા મનાલી કેન્સલ, માઉન્ટ આબુ જઈએ. 2500 રૂપિયા તો જઈને આવી જવું. હા, એ બરોબર માઉન્ટ આબુ છે. બરોબર છે. તો એ ઠંડી પડે છે, ઠંડી. મનાલીમાં ઠંડી પડે તો છે. એ મજા અને જાય. માઉન્ટ આબુ છે 2500 રૂપિયા તો મસ્ત જઈને આવી જવું, બરોબર છે. સસ્તું ને સારું. જીએ તો માઉન્ટ આબુ જઈએ. માઉન્ટ આબુ જઈએ. હા તો ચલો માઉન્ટ આબુ ફિક્સ કરીએ. ઓકે ઓકે.